અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પાસે માર્ગ અકસ્માતની ઘટના બની। પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી। આ ઘટનાને પગલે બાઇક ચાલક પછડાયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો। અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી। તો બીજી તરફ લોકો ટોળે વળતા બીજો અકસ્માત થયો હતો। એક્ટિવા ચાલકે અકસ્માત જોવા એકઠા થયેલા ટોળાને અડફેટે લીધું હતું। આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 8 દર્દીઓને અત્રે લાવવામાં આવેલા હતા। એમાંથી એક દર્દીને અહીંયા દાખલ કરેલા છે। 2 દર્દીઓ ડામામાં ડિસ્ચાર્જ લઈ એક એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે અને એકને સિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા છે। બાકીના 5 દર્દીઓને સારવાર આપી અને એ લોકોને ઘરે પરત મોકલેલા છે। જે દર્દીને એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે એને હેડ ઇન્જરી હતી, એટલે એને એપોલો હોસ્પિટલમાં એ લોકો સગા લઈ ગયા છે। અહીંયા જે દર્દી દાખલ કરવામાં આવ્યા છે એને ફ્રેક્ચર અને એ પ્રકારની ઇન્જરી છે, એટલે ઓર્થોપેડિક વિભાગમાં સારવાર હેઠળ છે। અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પાસે માર્ગ અકસ્માતની ઘટના બની। પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી। આ ઘટનાને પગલે બાઇક ચાલક પછડાયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો। અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી। તો બીજી તરફ લોકો ટોળે વળતા બીજો અકસ્માત થયો હતો। એક્ટિવા ચાલકે અકસ્માત જોવા એકઠા થયેલા ટોળાને અડફેટે લીધું હતું। આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 8 દર્દીઓને અત્રે લાવવામાં આવેલા હતા। એમાંથી એક દર્દીને અહીંયા દાખલ કરેલા છે। 2 દર્દીઓ ડામામાં ડિસ્ચાર્જ લઈ એક એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે અને એકને સિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા છે। બાકીના 5 દર્દીઓને સારવાર આપી અને એ લોકોને ઘરે પરત મોકલેલા છે। જે દર્દીને એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે એને હેડ ઇન્જરી હતી, એટલે એને એપોલો હોસ્પિટલમાં એ લોકો સગા લઈ ગયા છે। અહીંયા જે દર્દી દાખલ કરવામાં આવ્યા છે એને ફ્રેક્ચર અને એ પ્રકારની ઇન્જરી છે, એટલે ઓર્થોપેડિક વિભાગમાં સારવાર હેઠળ છે। અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પાસે માર્ગ અકસ્માતની ઘટના બની। પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી। આ ઘટનાને પગલે બાઇક ચાલક પછડાયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો। અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી। તો બીજી તરફ લોકો ટોળે વળતા બીજો અકસ્માત થયો હતો। એક્ટિવા ચાલકે અકસ્માત જોવા એકઠા થયેલા ટોળાને અડફેટે લીધું હતું। આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। 8 દર્દીઓને અત્રે લાવવામાં આવેલા હતા। એમાંથી એક દર્દીને અહીંયા દાખલ કરેલા છે। 2 દર્દીઓ ડામામાં ડિસ્ચાર્જ લઈ એક એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે અને એકને સિમ્સ હોસ્પિટલમાં લઈ ગયા છે। બાકીના 5 દર્દીઓને સારવાર આપી અને એ લોકોને ઘરે પરત મોકલેલા છે। જે દર્દીને એપોલો હોસ્પિટલમાં લઈ ગયા છે એને હેડ ઇન્જરી હતી, એટલે એને એપોલો હોસ્પિટલમાં એ લોકો સગા લઈ ગયા છે। અહીંયા જે દર્દી દાખલ કરવામાં આવ્યા છે એને ફ્રેક્ચર અને એ પ્રકારની ઇન્જરી છે, એટલે ઓર્થોપેડિક વિભાગમાં સારવાર હેઠળ છે।